આજરોજ અમને મળેલી પ્રાપ્ત માહિતી અનુસાર પાટણ નાગરિક બેંકની અંદર આ ટર્મ દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર દ્વારા ભરતીની જરૂરિયાત છે કે કેમ એની સમીક્ષા કર્યા વગર બાકી રહી ગયેલા પોતાના મળતિયાઓને, પોતાના જ ભત્રીજા, પોતાની દીકરી, પોતાના જમાઈઓની બાકી રહેલી જગ્યા ઉપર ગોઠવી દેવા માટે એમણે તખ્તો તૈયાર કર્યો. એવી પ્રાપ્ત માહિતી એમના જ અંગત સૂત્રો દ્વારા અમને મળી હતી. એના અનુસંધાનમાં કોઈ ખોટું ન થાય એના અનુસંધાનમાં અને બેંકના હજારો સભાસદોની સાથે બેરોજગાર યુવાનોને પણ નોકરીથી વંચિત ના રહેવું પડે. મેરિટ આધારે અને બિનહરીફ કરવાની થાય તો સમાજમાં કે સામાજિક રીતે જ્યારે જરૂરિયાત હોય એવા લોકોને પ્રાધાન્ય મળે એના અનુસંધાનમાં આજે અમે કલેક્ટર અને જિલ્લા રજિસ્ટરમાં આવેદનપત્ર આપ્યું છે કે જો આ ભરતી થતી હોય તો માનનીય વહીવટદારના અધ્યક્ષતામાં થાય અથવા પછી સમાજના 4-5 જે આગળ પડતા આગેવાનો એમને લઈ અને જેને જરૂરિયાત હોય એવા લોકોને પ્રાધાન્ય મળે અને મામકાઓ ના ગોઠવાઈ જાય એના માટે અમે આજે રજૂઆત કરી છે.